તો હલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે પરંપરાગત બેસનના લાડુની રેસીપી શેર કરીશ, જે મોંમાં મૂકતા જ ઓગળી જાય તેટલા સોફ્ટ અને ટ્રેડિશનલ રીતે બનાવીશું આપણે તેને. તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીએ. તો જો તેની માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે અને ચાયની લઈ લીધી છે, ને અહીંયા 250 ગ્રામ મેં બેસન લીધું છે. જે તૈયાર બેસન આવે તે જ લીધું છે. અને કપમાં જોશો તમે તો 2.5 કપ બેસન થશે. તો બેસનને સરસ રીતે ચાળી લેવાનું છે. બેસન ચડાય એટલે તેની અંદર મેલ્ટેડ 3 ટેબલ સ્પૂન ઘીનું મોવણ એડ કરવાનું છે. ને આ રીતે સરસ રીતે લોટ જે રીતે આપણે બાંધતા હોય તેમ બાંધી દેવાનો. આટલું મોવણ હોવું જોઈએ. અને અહીંયા મેં પાણી લીધું છે અને પાણીથી આપણે થોડું પાણી એડ કરતા જઈ અને કઠણ લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. તો જો કઠણ લોટ બંધાય અને તૈયાર થઈ ગયો છે. જો આ રીતનો કઠણ જ લોટ હોવો જોઈશે, જે રીતે આપણે પૂરી માટે બનાવતા હોય છે ને લોટ બાંધતા હોય છે તેવો જ હોવો જોઈએ. ને તેમાંથી થોડો લુવો તોડી અને હાથમાં આ રીતે મસળી તેને હાથના આ રીતે આંગળીઓના થોડા ખાડા કરી દઈશું આંગળીઓથી, જેથી તે અંદર સુધી સહેલાઈથી તળાઈ શકે, અંદરથી તે કાચું ના રહે મુઠિયું. તો હું આ રીતે બધા જ મુઠિયાને તૈયાર કરી લઉં છું. તો જો આ રીતે મેં બધા જ મુઠિયા તૈયાર કરી લીધા છે. હવે આપણે તેને તળી લઈશું. તો તેલને મેં પહેલા સરસ ગરમ કરી લીધું, ત્યાર પછી તેને ગેસની ફ્લેમ લો કરી દીધી છે. આ મુઠિયાને આપણે લો ગેસની ફ્લેમ ઉપર જ તળવાના છે. જો હાઈ ગેસની ફ્લેમ પર તળીશું તો તે અંદરથી કાચા રહી જશે. તો થોડા તળાવા દેવાના. ત્યાર પછી આ રીતે આપણે તેને પલટાવી દેવાના. તેવી રીતે ઉલટ પુલટ કરી અને સરસ રીતે બધા મુઠિયાને મેં તળી દીધા છે. અને એક સાથે જ બધા મુઠિયા મેં તળ્યા છે. તો તેને હવે આપણે એક બાઉલમાં લઈ લઈએ અને તેને ઠંડા થવા માટે રાખી દઈએ. તો જો આ રીતે મેં જે લોટ બાંધ્યું હતું ને તે તબાસરાની અંદર લઈ અને ઠંડા કરી દીધા. જો તમે જોઈ શકો છો કે અંદર સુધી જાળી સરસ સોફ્ટ અને ચડી પણ ગયા છે. તો આ રીતે આપણે તેને નાના ટુકડા કરી લઈશું. તો બધા જ મુઠિયાના મેં આ રીતે ટુકડા કરી લીધા છે. અને ટુકડા થાય ત્યાર પછી આપણે તેને મિક્સર જારની અંદર ઉમેરી અને પીસી લઈશું. અને અહીંયા તેને આપણે બધા લોટ એક સરખો રહે ને તેટલા માટે ચાળણીથી ચાળી લઈશું. અને આ ચાળણી મેં જે આપણે લોટ ચાળવાની આવે ને તેનાથી ઉપરની, એટલે કે તેનાથી થોડા મોટા કાનાવાળી જે ચાળણી આવે ને તે લીધી છે. તો બધો લોટ તે રીતે ચાળી દીધો અને જે ઉપર રહ્યું હતું મોટું તેને ફરીથી પીસી લેવાનું. અને આ રીતનું આપણું ટેક્સચર તૈયાર થઈ ગયું છે લોટનું. તમે જોશો તો તેનું ટેક્સચર ઘીનો સોજી આવે ને, ઘીનો સોજી જે તેના જેવું છે, દાણા દાણા જેવું ઘીનું બિલકુલ. અને અહીંયા મેં હાફ કપ મેલ્ટેડ ઘી લીધું છે. ઘીને આપણે પહેલા હાફ કપ જતું જ રહેશે, પણ પહેલા આપણે હાફ કપ ઘી એડ નથી કરી દેવાનું. થોડું કરીને એડ કરવાનું, કારણ કે અત્યારે ગરમી છે. તો ગરમીમાં ઘી કેટલું જોઈએ છે તે માપ અલગ અલગ થતું હોય છે. તો હાફ કપ ઘી જતું રહ્યું છે. છેલ્લા જે લાસ્ટ હતું તે મેં રેડી દીધું અને સરસ રીતે લોટને મિક્સ કરી દઈએ. અને લોટ મિક્સ થાય છે ત્યાં સુધી લોટ મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે ચાસણી બનાવી લઈએ. તેની માટે મેં અહીંયા 1 કપ ખાંડ લીધી છે. ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. અને હાફ કપ પાણી એડ કરીશું. અને જો તમને મારી પરંપરાગત બેસનના લાડુની રેસીપી ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ ચેનલને તમારા સપોર્ટની જરૂર છે. તેના ઉપર વ્યૂ નથી આવતા, તો તમે થોડો સપોર્ટ કરશો તો સારું રહેશે મને.
તો ધીરા ગેસ ઉપર બધી ખાંડ મેલ્ટ કરી દીધી છે. ખાંડ મેલ્ટ કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ લો રાખી સતત હલાવતા જઈને મેલ્ટ કરવાની છે. તો જો અહીંયા ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે અને ચાસણી આપણે 2 તારની કરવાની છે. તો જો થોડું આ રીતે બેટર હાથમાં ચમચામાં લઈ થોડું ઠંડુ થાય પછી આંગળી અને અંગૂઠાની વચ્ચે આ રીતે ચેક કરવાનું. તો જો અહીંયા 2 તાર કમ્પ્લીટ બને છે. જેમ ઠંડુ થશે ને એમ તમને ખબર પડશે. જો આ 2 તાર કમ્પ્લીટ છેલ્લા લાસ્ટમાં બન્યા છે. તો હવે ગેસ બંધ કરી ચાસણીને નીચે લઈ લેવાની છે. ધ્યાન રાખજો તમે કે 2 તારની ચાસણી કરવાની છે આપણે. જો ચાસણીને મેં નીચે લઈ લીધી છે અને હવે આપણે લોટને જે ઘીવાળો કરીને રાખ્યો હતો તે ઉમેરવાનો છે. ગેસની ફ્લેમ ચાલુ રાખીને આપણે તેને ચાસણીની અંદર લોટ એડ નથી કરવાનો તે વાતનું ધ્યાન રાખવાનું. અને અહીંયા મેં બિલકુલ થોડીક જ ઇલાયચી લીધી છે. તમને ટેસ્ટ વધારે ભાવતો હોય તો તમે વધારે ઉમેરી શકો છો. અને સરસ રીતે મિક્સ કરી અને તેને હાથથી અડકાય ને તેટલું થાય ત્યાં સુધી તેને ઠંડુ થવા દેવાનું છે. જો આપણે ગેસની ઉપર ગેસ ચાલુ રાખીને લોટ મિક્સ કરીશું ને તો તે લાડવા તેના સારા નહીં બને. તો જો સરસ રીતે ઠંડુ થઈ ગયું છે હાથથી હું તેને અડી શકું છું. તો થોડું બેટર આપણે હાથમાં આ રીતે લઈ અને તેનો સરસ નાનો ગોલ લાડવો વારી લઈશું. તો જો વોટ્સઅપ પર પણ મારી ચેનલ છે તો ત્યાં પણ મને ફોલો કરજો. તો આપણો લાડવો બની અને તૈયાર થઈ ગયો છે. તો અહીંયા હવે આપણે તેની ઉપર આપણે પિસ્તાથી ગાર્નિશ કરી દઈએ. અને વોટ્સઅપ ચેનલ પણ મારા આ જ નામ પરથી છે. થેન્ક યુ ફોર વોચિંગ.